જય સિયારામ. કેમ છો બધા? મજામાં? આપણા બ્લોગ જોતા મજામાં જ હોય. આજ તો આપણી ચેનલમાં યશ મેસવાણી બ્લોગની ચેનલમાં થઈ ગયા છે 500 સબસ્ક્રાઈબર. ભાઈ કમ્પ્લીટ થઈ ગયા હાવ આજે ત્યાં. હવે હવે જય સિયારામ, જય દ્વારકાધીશ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને? જો કે અમે યશના બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય, એટલે આ તો પૂછવું પડે ને આપણે. તો બે ચાર દી પૂછીએ તો વાંધો ન આવે ને, કે બધા મજામાં જશો એમ. આજ તો રગડાટી બોલી કેમ મારા કલેજા? રગડાટી બોલાવી હોય હસ્તે આવો. અત્યારે તબિયત સારી થઈ ગઈ તારી? હે તબિયત સારી થઈ ગઈ ને? આ દુધરા હે બંધ થઈ ગયો હતો. જરા જરા જ આવે, થોડી જ આવે. હા એ તો હજી બોટલ પૂરી કરી દઈશ એટલે શરદી ઉધરસની બોટલ હજી થોડી છે, બે ત્રણ છે. આપણે કેટલા પૂરા થયા સબસ્ક્રાઈબર? 500 છે હો ભાઈ. 500 થયા ને? હા 500 થઈ ગયા યશ ને હો. હા તો સારું કહેવાય ને યશ. સારું જ કહેવાય ને. તો હજી 3000 કલાક બાકી છે, 4000 કલાક બાકી છે. થઈ જશે નહીં થઈ જાય? હા બધાનો સાથ સહકાર હોય એટલે થઈ જ જાય ને. હા ત્યાં લોંગ બનાવવો પડે. હા એ બરાબર, તારી વાત સાચી હો. કરો શર્ટમાં આવે. આ તો અવાજમાં ઘણો ફેર પડી ગયો કાંઈ હશે. હા નકર તો મજા નહોતી આવતી ને બોલવાની, કાંઈ આમ બોલવાની મજા નહોતી આવતી, હડપ નહોતી જરાય કા. ના જરાય બરફ નથી બોલવાનું. જોર રૌદ્ર આવી જતી. આ તો હું લાઈટ વહી દીધી આપણે. આજે અહીં સવારમાં આજ કાપ હતો, શુક્રવાર હતો. આજે તાર પપ્પા કહેતા હતા કે મેસેજ આવી ગયો હે. હા કાપ હશે, સવારમાં લાઈટ વહી જાય 8 વાગ્યામાં. હા એ કે બપોરના આવી જાય 2 વાગશે ને 2 વાગે તો લાઈટ તો આવી જ ગઈ હો. પાછી ઘડિયા અત્યારે આવ જાવ કરે કા. એક તો આવી ગરમી હોય ને એમાંય લાઈટ હોય છે. કાપીએ ઉનાળામાં જ કાપીએ, શિયાળામાં ના દઈએ કાંઈ. શિયાળામાં જરાય નથી, ઉનાળામાં જ હાલ. ઉનાળામાં તો આપીએ વળી તો નકર તો વાંધો ન આવે. આપણે તો લાઈટ ઓછી જાય છે, હા જાતી જ નથી એમ. પણ આ તો લાઈટ નહોતી તે ખબર નહોતી પડતી. પવન કેવો સરસ હતો. હા બહુ અસર પવન હતો, કે ગરમી નહોતી થતી એટલી બધી, તપે ઓછો હતો એમ. હા વાંધો ન આવ્યો. તાતા 2 વાગ્યા તા તો લાઈટ આવી ગઈ ને. હા 2 વાગે આવી. હા તો પછી આપણે તો અહીં ઘરમાં હોય, પંખાઈ હોય, ઓલા બહાર રહેતા હોય, ઓલા ઝૂંપડા વાળીને એને બિચારાને શું હોય, કાંઈ હોય કાંઈ ના હોય એને, ના હોય પંખા કે કાંઈ ન હોય તો ને બધું પડતું હોય એને. હા તો ધૂળના ધંધામાં રમતા હોય છોકરાઓ એના, પોતે બધા રહેતા હોય એમાં. હા એને કાંઈ બીક જ ના હોય. આપણને એમ થાય ઓહો ગરમી થાય કરીએ આપણે, એને કાંઈ થાય? એને તો લાઈટ જ હવા લેવાની હોય. તો એને ના હોય ફ્રીજ કે કાંઈ ના હોય, ઠંડા પાણી કાંઈ ના હોય. એ પાણી તપતું હોય તો એ લોકો પી લે. હા હા એના છોકરા હવે દૂધમાં રમતા હોય ને એવું ગરમ પાણી હોય તો પીએ લે ને કાંઈ થાય નહીં ને. આપણને તો ઘરે બેઠા આ થાય તે થાય કરીએ કા. હા તો યશને તો બધી ગરમીને તો બહુ આમ તકલીફ પડે જાય કા. હા ગરમી થાય તો રેવાય નહીં. ગરમી થાય કરતો હોય. પંખાની હવા નથી લાગતી એમ કે, પણ તપ જેવો છે, હવા ક્યાંથી લાગી? હા વરસાદ થાય તો મેળે આવે. હવે વરસાદ અત્યારે માતાજીની પૂનમ થઈ ગઈ હોય યશ. હે હા અત્યારે માતાજીની પૂનમ થઈ ગઈ. હા હા એ આપને કઈ ખબર ના હોય. તને ખબર ના હોય, અમને તો ખબર જ હોય ને. એટલે પૂનમ છે, વૈશાખ મહિનાની પૂનમ છે. ચોથો મહિનો પૂરો થઈ ગયો ને 5મો મહિનો બેહી ગયો ને. તો 5મો મહિનો બેહી ગયો, ચોથો મહિનો પૂરો થઈ ગયો. હમણાં જો પછી આ મહિનામાં તો બર્થડે આવશે કોકનો કા. એ તો પછી કહેવાય, અટાળે થોડુંક કહેવાય કે હોય તો કહેવાય ને. એટલે બર્થડે આવશે બધું આ મહિનામાં ઘણું બધું આવશે કા. યશ કહે છે કે મમ્મી બ્લોગ બનાવવો છે, તમે કે હાલો બનાવી નાખીએ થોડો દીદી. હું અત્યારે આમે સાડો પહોંચ્યો તડકા બહુ તડકો હોય. યશ ઘરે ના હોય ને પાછું સવારનાથી વયો જાય, બપોરના આવે છે. સવારના ટાઈમ ના હોય ને બનાવો. હા સવારના ટાઈમ ના હોય અને અત્યારે ટાઈમ મળે બપોરના તો એ આવે. આવીને જમીન પછી થોડીક વાર ટીવી જોઈને સુઈ જાય પાછો. 4:30 5 વાગે ઉઠે તા
ઉઠીને ભાઈ ફ્રેશ થઈ જાય તો ચા પાણી પીએ એવું કરે. વળી ઘડી બહાર ગરમી થાય તો લાઈટ વહી જાય, ફરિયામાં જાય, આટા મારતો હોય. હા અગાસીમાં તો અત્યારે જવાય નહીં, તડકો હોય એટલે. હા એ ભાઈ પછી રખડતા હોય બહાર ફરિયામાં હોય, બારો કે બીજે ન જાય. એટલામાં ચક્કર મારતો હોય, લાઈટ ના હોય. કરાના છાયા ઉપર બેસીને ખુશી નાખીને હા ને છાયા બેઠો હોય, પવન સરસ આવતો હોય ને એટલે પોતે એ મોબાઈલ લાઈટ ના હોય એટલે તો મોબાઈલ ઓછો વાપરે હોય, ચાર્જિંગ ઉતરી જાય એમ કે બારું. હા. લાઈટ નો આવે પછી હું કરું ઈ કે હું ચાર્જિંગ મોબાઈલ કે એટલે ઓછો વાપરે એમ. લાઈટ નો હોય તો લાઈટ હોય તો વાંધો ન આવે, ટીવી જોતો હોય એમ હા પોતે એકલો ઘરે હોય. હું તો મારી રીતના મારું સીતાફળ આવ્યો કે નથી આવ્યો? સીતાફળ તો બહુ જાજા આવ્યા છે, પણ પવન ના હે ને ફરી જાય છે. પવન બહુ છે ને ક્યારે નથી, હા બહુ જાજા આવ્યા સીતાફળ. આખા ને પાછું બનાવશું. આખશે તો હજી વાર છે પાકવાની. હજી તો નાના આવડા કવડા થયા છે, કોઈ નાના મોટા થયા છે. હા આખા ને પાછું બનાવશું. હા બહુ જાજા આવ્યા, પણ આ વરસાદ ને ઓલા વાવાઝોડા જેવો પવન છે ને હા એ ફરી જાય છે બહુ. એટલે આમાં સીતાફળી ભાંગી પડી ને એવા સીતાફળ આવ્યા છે. હા હા આમ પાકશે તો આવજો ખાવા બધા. ચોમાસામાં પાકશે હો. ચોમાસાનો વરસાદ થાય ને તો એ સીતાફળ પાકે. બહુ જ અસર આવ્યા. ગયા વર્ષેથી ને આજ વખતે વધારે આવ્યા સીતાફળ. એમાં હિતાજભાઈ આવશે ને તો કઈ નક્કી ન કરે, હા તો એ લાકડી લઈને જામે તો કરી નાખે. હા કાચા બધા હોય હેઠા નાખી દઈએ. પછી કઈ ખાવાના તો હોય નહીં, પાકેલા હોય તો ઠીક ખાઈએ, કાચા થોડાક ખવાય, નાના હોય એ ફેરી નાખે લાકડી લઈને. હા અમારા હિતાજભાઈ નું રિઝલ્ટ આવી ગયું હોય હશે. હા હિતાજનું રિઝલ્ટ આવી ગયું, આજે પાસ થઈ ગયો. એક ગેટ આવ્યો બધાયમાં. મને સવારે જ ફોન આવ્યો તો, દાદી હું પાસ થઈ ગયો. રાજીના રેડ થયો તો મેં કીધું ભલે હું તને ચોકલેટ ખવડાવીશ હો કહું. તો કહેશે કે મને કે મારે તો ડેરી મિલ્ક જ ખાવી કે અત્યારે તને ડેરી મિલ્ક કોણ લઈને આવે દેવા. હું કહું તો હું આવીશ ને તઈ તને તારા ચોકલેટ લઈ. આઈસ્ક્રીમ ખાવી હોય તો તને કહીએ તું લઈ દઈએ. તો કે ના આઈસ્ક્રીમ નહીં, મારે તો ચોકલેટ જ ખાવી દાદી કે. સવારે જ ફોન આવ્યો તો રિઝલ્ટ આવ્યા ભેગું તરત જ. તો એવો રાજીના રેડ થઈ ગયો હતો પોતે. હવે તો એ કે હું કે પહેલા નંબર પહેલામાં આવી ગયો કે હવે બાલવાટિકા પૂરું થયું ને હવે ઇતિહાસમાં પહેલામાં આવી ગયો. હા હવે પહેલા ધોરણમાં આવી ગયો એટલે હવે તો સ્કૂલનો ટાઈમિંગ થોડોક વધી જાય ને. હા પેલો સવારના જશે ને બપોર પછી આવે 3-4 વાગે એમ કંઈક આવશે. 4 વાગ્યા સુધીનો ટાઈમ હશે, 8 થી 4 નો એવી રીતના. હા બાકી એમ. તો હવે હાલો મળશું બીજા બ્લોગમાં, નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જય દ્વારકાવાળા. આજે આપણે વિડીયો આવી ગયા છે યુટ્યુબમાં, તો બધાય જઈને જોતા આવજો. બાકી આપણે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી કેમ છે મારા કલેજા મજામાં? હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં.